છેલ્લા 100 વર્ષથી અવિરત કાર્ય કરતી દક્ષિણ ગુજરાત પ્રતિષ્ઠિત સંસ્થા એવી તાપી બ્રહ્મચારી આશ્રમ સભાના શ્રી સ્વામિનારાયણ આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 100 વર્ષથી અવિરત કાર્યરત કરતી દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા એવી તાપી બ્રહ્મચારી આશ્રમ સભાના સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શહેરના માજી મેયર તેમજ સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ માવાણી, જીવરાજભાઈ સુરાણીએ સંસ્થાના આદ્ય સ્થાપક અને સ્વામી આત્માનંદ સરસ્વતીની પ્રેરણાથી તેમજ જીવરાજભાઈ સુરાણીએ સંસ્થાના આદ્ય સ્થાપક સ્વામી આત્માનંદ સરસ્વતીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। 975 બેઠકવાળી અતિ આધુનિક સુવિધાયુક્ત તાપી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું। વિમોચન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્લ્ડ રેકોર્ડ સમિતિના ચેરમેન મુકેશભાઈ નાવડિયા તેમજ 24 સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દદાલ તેમજ પ્રમુખ વજુભાઈ માવાણી, ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન, ગિરીશભાઈ શાહ, પરેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ પટેલ, ખજાનાચી દિનેશભાઈ નાવડિયા, મંત્રી હેમંતભાઈ ટોપીવાળા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સાથે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, વિપુલભાઈ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। આજે CR પાટીલ સાહેબ, સુરત દક્ષિણ ગુજરાતના બધા ધારાસભ્ય શ્રી, MLA અને સમાજના શ્રેષ્ઠીઓ આ સંસ્થામાં હાજર હતા। શ્રી તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ 100 વર્ષ પહેલા આની સ્થાપના થઈ। જ્યારે શિક્ષણ અને આરોગ્યનું આટલું મહત્વ નહીં હોય ત્યારે એટલી દીર્ઘ દ્રષ્ટિવાળા એક સંતે આ સંસ્થાની સ્થાપના કરી। એક નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આ 100 વર્ષની ઉજવણી નિમિત્તે આ સમગ્ર વર્ષ અમે શિક્ષણ, સહકાર, ધર્મ અથવા તો સંસ્કૃતિ આવા જુદી જુદી થીમ લઈ પર્યાવરણ પર 127 કાર્યક્રમોનું આયોજન કર્યું અને આજે પંચામૃત આ અમારો અંતિમ કાર્યક્રમ છે। એ છે કે આજે માનવ જીવનની સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય, અને દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બંનેમાં ન પોસાય એવા ફી વધારો છે અથવા તો ડોક્ટરોની જ્યારે લૂંટ તો ન કહી શકીએ પણ પોસાય નહીં એવા ભાવે જ્યારે બધી મોંઘી ટ્રીટમેન્ટો થઈ ગઈ છે ત્યારે અમારું આ ટ્રસ્ટ છે અને એના જે સેવાભાવી ટ્રસ્ટીઓ છે એ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય ખૂબ વ્યાજબી ભાવે પરવડે એવી કિંમતે ગુણવત્તાયુક્ત આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ। અને આજના શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે અમારે સમાજના લોકોને કહેવું છે કે ટ્રસ્ટી અને સમગ્ર અમારો 850 જણનો સ્ટાફ તત્પર છીએ ભવિષ્યમાં આ સમાજની વધુ સારી સેવા કરવા માટે। ધન્યવાદ।